તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં સામાન્ય લોકો માટે ખાંડના ભાવને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે। દેશમાં છેલ્લા એક મહિનામાં ખાંડના સરેરાશ છૂટક ભાવ લગભગ 6.6% વધી ગયા છે। જ્યાં એક મહિના પહેલાં દેશમાં ખાંડની સરેરાશ છૂટક કિંમત 47.17 રૂપિયા પ્રતિ કિલો હતી, ત્યાં હવે તે વધીને 50.30 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે। ગયા વર્ષની સરખામણીએ પણ ખાંડની કિંમત લગભગ 9% વધુ છે। બીજી તરફ મગફળી, સોયાબીન સહિત તેલીબિયાનું ગુજરાત સહિત દેશભરમાં મબલક ઉત્પાદન સાથે ચાલુ વર્ષે ખરીફ વાવેતર પણ ગત વર્ષની આજની તારીખ 3.71 લાખ હેક્ટર વધીને 47.82 હેક્ટર પહોંચ્યું છે અને કપાસનું વાવેતર પણ નોર્મલ થયું છે, છતાં સિંગતેલ સહિત ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે। રાજકોટ સિંગતેલ ડબ્બો આજે ₹2900ની સપાટીએ પહોંચ્યો હતો। ઓલ ઇન્ડિયા એવરેજ પ્રાઇસ મુજબ 7 ઓગસ્ટ 2026ના રોજ દેશમાં ખાંડની સરેરાશ છૂટક કિંમત 50.30 રૂપિયા પ્રતિ કિલો રહી। અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે સામાન્ય મુસાફરો પર રિક્ષા ભાડા વધારાનો મોટો બોજ આવી પડ્યો છે। રાજ્ય સરકાર દ્વારા રિક્ષા ચાલકોની માંગણીને મંજૂરી આપ્યા બાદ નવા સુધારેલા ભાડા દરો અમલમાં આવી ગયા છે। ઈંધણ અને સંચાલન ખર્ચ વધવાના કારણે રિક્ષા ચાલકો લાંબા સમયથી ભાડા વધારાની માંગ કરી રહ્યા હોવાથી તેમનામાં રાહતની લાગણી જોવા મળી રહી છે। જોકે બીજી તરફ પર્યાપ્ત જાહેર પરિવહનના અભાવે રિક્ષા પર નિર્ભર રહેતા સામાન્ય મુસાફરોમાં ભારે નારાજગી છે। શાકભાજી અને ખાદ્ય તેલ સહિતની ચીજ વસ્તુઓના વધતા ભાવ વચ્ચે હવે રોજિંદી મુસાફરી પણ મોંઘી બનતા સામાન્ય લોકો માટે ઘર ખર્ચનું ગણિત વધુ મુશ્કેલ બન્યું છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને BTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।